માંડવી તાલુકામાંથી પસાર થતી વરાઈ નદીમાં આવેલા ભયાનક પૂરના કારણે અનેક ગામોમાં તરાજી સર્જાઈ હતી। પૂરના પાણી ઘરોમાં ઘૂસી જતા અનેક પરિવારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। આવી કપરા સમયે સૌનો સાથ ગ્રુપના સ્વયંસેવકોએ માનવતાની મિસાલ અંગે સેવાકીય કામગીરી હાથ ધરી હતી। પૂરનું પાણી ઓસર્યા બાદ ગ્રુપના સ્વયંસેવકોએ અસરગ્રસ્તો ગામોમાં જઈને જરૂરિયાતમંદ પરિવારોને માહિતી એકત્ર કરી હતી। ત્યારબાદ ફૂલવાડી પર્વત ગોળના રેગામાં રઘીપુરા, મોરીઠા, નંદપોર, ગવાછી અને ખેરોલીગ સહિતના ગામોના 160 થી વધુ પૂર પીડિત પરિવારોને ચોખા, દાળ, લોટ, કઠોળ, તેલ, મસાલા, ચા, ખાંડ સહિતની જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ, રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। બીજી તરફ પૂરના પાણીથી કરવલી ગામની લાઇબ્રેરીમાં પણ ભારે નુકસાન થયું હતું। અનેક પુસ્તકો પલળી જતા નષ્ટ થયા હતા, જ્યારે પૂર અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને નોટબુક પણ બગડી ગઈ હતી। બાળકોના શિક્ષણને અસર ન થાય તે માટે સ્પાર્ક ચેરિટેબલ ટ્રસ્ટના તાપીના સહયોગથી કરવલી લાઇબ્રેરીના નવા પુસ્તકો તથા પૂર અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને નવી નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ સેવા કાર્યમાં વાલોડ તાલુકાના કલમુઈ ગામના ગ્રામજનો પણ અનોખી માનવતા દાખવી હતી। સમગ્ર ગામના લોકોએ ઘર ઘર ફરીને 500 કિલો અનાજ તેમજ ફાળો એકત્ર કરી 100નો સાથ ગ્રુપને સોંપ્યો હતો। આ ઉપરાંત વ્યારાના સ્પર્શ નોલેજ સેન્ટર બારડોલીના સમસ્ત આદિવાસી સમાજ એટલે અન્ય ગાનામી અનામી દાતાઓને આર્થિક સહયોગ આપી રાહત કામગીરીનો પોતાનો ફાળો નોંધાવ્યો હતો। અમીરસિંહ ચૌહાણ, માંડવી।